જ્યાં ભગવાનને પણ આમ ચંગાવતી મહારાણી બધાએ કદાચ સાંભળ્યું છે, પરંતુ આ સૌરાષ્ટ્રમાં બેઠા છીએ તો સૌરાષ્ટ્રમાં દરેક ભક્તની એક એક દિવસ તો થોડીક ઝાંખી કરવી છે. શેઠ સગાડસા અને ચંગાવતી મહારાણી. જુઓ, આપણે ભાગવતમમાં ક્યાં છીએ ખ્યાલ છે? ભાગવતમની અંદર ક્યાં છીએ આપણે? વૃંદાવનની ધરતીની અંદર દેવર્ષિની જોડે ભક્તિ મહારાણીનો સંવાદ છે, અને એ જ સંવાદને લઈ આજે સૌરાષ્ટ્રની ધરતીના ભક્તનો ભાવ રજૂ થાય છે. અને જ્યારે શેઠ સગાડસા અને ચંગાવતી મહારાણી ભગવાનની ભક્તિ કરતા, અને એ વખતે વિચાર આવ્યો કે લાવો મારા ગુરુજીએ સુંદર પદ લખ્યું છે. શેઠ રે સગાડસાને અને ચંગાવતી રાણી વાલીડા, ચેલૈયો વધેર્યો એને આશાનો ભરેલો રે, ભક્તિનો માર્ગ વિરલા કાંટાથી ભરેલો. ભક્તિનો માર્ગ વિરલા કાંટાથી ભરેલો. આપણા ગુરુજી બોટાદની અંદર આશ્રમની રચના થઈ, અને આશ્રમની અંદર જ્યારે રચના થઈ વિધર્મીઓએ, વામપંથીઓએ, કેમ કે ગુરુજી આપણા જે પુરુષોત્તમ બાપા છે ને, એ અષ્ટાવક્રી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા. અષ્ટાવક્રી એટલે કોને કહેવાય? જે અષ્ટયામ છે, અને એ અષ્ટયામની અંદર પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા એ આપણા ગુરુજી છે. એને એટલે કહેવાય છે અષ્ટાવક્રી બાલ બ્રહ્મચારી. અહીંયા આગળ વ્યાસપીઠ ઉપર ગુરુજી બિરાજમાન હોય, અને ત્યાં ખાલી પડદાને જો પણ જન્મેલી 2 મહિના થયેલા દીકરી અડી જાય ને ભુરાભાઈ, તો અમારા ગુરુજી અંજણનો ત્યાગ કરી દેતા. અને બોટાદની અંદર જ્યારે વિધર્મીઓએ સળગતા કાગડા નાખ્યા અને આશ્રમની અંદર ધ્વંસ કર્યો, અને ગુરુજીએ દામજી દાદાને કહી દીધું કે દામજી હવે આ સ્થાન છોડવાનું થાય. અને એ સમય મારા ગુરુજીએ ભજનની રચના કરી. કાંટાથી ભરેલો વિરલા, કાંટાથી ભરેલો રે, પણ ભક્તિનો માર્ગ વિરલા કાંટાથી ભરેલો. ઓ ભક્તિનો માર્ગ વિરલા કાંટાથી ભરેલો. અને એમાં મારા ગુરુજીએ શેઠ ને સગાડસા ને ચંગાવતી રાણી ભાઈ ચેલૈયો વધેર્યો એને આશાનો ભરેલો. भगवान जब लेता है तो झाड़ू पोछा मार के लेता है, जब देता है तो छप्पर फाड़ के देता है. ભગવાને આજ કસોટીની વિચાર કર્યું. કસોટીની વિચાર કરતા ભગવાને સીધું સંતનું રૂપ ધારણ કર્યું. સંતનું રૂપ ધારણ કરી શેઠ સગાડસાના દ્વારે આવી, અને ચંગામતી રાણી હતા, અને આવી અને વિનંતી કર્યું કે મને અન્નની ભૂખ છે, મને પ્રસાદ ધરાવો, મને પ્રસાદ આપો. અને પ્રસાદની વાત કરી અને સુંદર મજાના ફળફળાદી આદિ તૈયાર કરી ચંગાવતી મહારાણી સંત ભગવાનને અર્પણ કર્યું, અને સંત ભગવાનને આપી. અને ત્યારે સંત ભગવંતે આમ પછેટ ઊંચો કરીને જોયું, અને ડીશને આમ માર્યો ધક્કો, અને કહી દીધું, હે ચંગાવતી, હે શેઠ સગાડસા, અઘોર પંથના અમે કહેવાઈ, અને માટીનો આહાર. હે સગાડસા, અમે તો અઘોર પંથી છીએ, અમને આવું અનાજ નો ચાલે, અમને આવો આહાર ના જોઈએ, અમે તો માણસની માટીના ભોગી છે.
માણસની માટીની વાત કરી. શેઠ સગાડસા ગયા કલાલના ત્યાં આગળ જાય અને કલાલના ત્યાંથી થોડીક માટી લઈને આવે. સંત ભગવંતે અનેક રૂપની અંદર બીજા બધા જે હતા ને એમને કીધું કે હમણાં અહીંયાથી સગાડસા નીકળશે, કલાલના ત્યાંથી લઈને નીકળશે અને એનું ઊંચું કરીને જોજો અંદર માટી છે, અંદર માંસ છે. પરંતુ જો ભગવાન કસોટી કરતા હોય ને તો એ જ કસોટીને પાર પણ મારો નાથ અપાવે છે. બે ચાર જણા આવી અને સગાડસાને કીધું. સગાડસાજી મૂંઝાયા મનની અંદર કે કદાચ હું તો શેઠ છું, હું વૈષ્ણવ છું, અને કદાચ જો આ લોકો જોશે અને ઊંચું કરીને જોશે તો અંદર તો માંસ છે, તો મારો ત્યાગ કરી દેશે, મારો સમાજ બહિષ્કાર કરશે. જ્યાં આવી વાત કરી આટ સગાડસાએ ના પાડી, પરંતુ બે ચાર જણા હતા એને ઊંચું કરીને જોયું તો અંદર જગતના નાથે માંસની જગ્યાએ ફૂલના હાર લગાવ્યો અને લઈ અને આવી અને જેવા સંત ભગવંતને આપી અને સંત ભગવંતને જોડે કીધું કે લ્યો સંત ભગવંત આરો. અને આમ જોયું થોડાક પ્રાણીઓની માટી હતી, એને કહી દીધું અમારે તો આ માટી નહીં, માંસ, અમે તો માણસની માટી, માણસની માટી જોઈએ, અમારે આ માટીનું કઈ કામ નથી. શેઠ સગાડસા અને ચંગાવતી કહે છે મહારાજ મને વધેરી દ્યો, મને આપી દ્યો. શેઠ સગાડસા કહે છે દેવી આપ મને કરી દ્યો. બંનેને વાતાઘાટ થઈ અને નક્કી કર્યું કે મહારાજ કદાચ આપણે હશું ને તો જગતનો નાથ આપણને બીજું એક રત્ન આપશે. આપણે એક કામ કરીએ, આપણો દીકરો જે ચેલૈયો છે ને એને વધેરી દઈએ. આટલી વાત થઈ ત્યાં સંત ભગવંત બીજા રૂપની અંદર જ્યાં ચેલૈયો હતો ત્યાં આગળ જઈ અને કહે છે ચેલૈયા હમણાં તારો બાપ આવશે અને તારો બાપ આવી તને લઈ જશે અને તને લઈ જઈ અને ખાંડણીયાની અંદર તને ખાંડી અને તારો ભોગ છે ને એ ધરાવી દેશે સંત ભગવંતને. ચેલૈયા ભાગી જા, ચેલૈયા ભાગી જા. ત્યારે ચેલૈયાએ જવાબ શું આપ્યો તો? એ ભાગું તો મારી ભોમકા લાજે અને ભોરિંગ ઝીલે નભા. એ સંત ભગવાન ભાગું તો મારી ભોમકા લાજે અને ભોરિંગ ઝીલે નભા. એટલું નહીં, મેરું શરીખા ડોલવા લાગે, મેરું શરીખા ડોલવા લાગે, આકાશ નો આધાર રામણ માધાના ભૂખે, ચેલૈયો સતના હે રામણ માધાના ભૂખે, ચેલૈયો સતના. આટલું કઈ અને સંત ભગવાનને કીધું ને મહાત્મા સંત ભગવાન ભાગુ ને તો મારી ભૂમિકા લાજે અને આ ધરતીનો જે ભાર શેષ નારાયણ ઉપર છે ને એ જીરવી નહીં શકે. આટલી વાત કરી સંત ભગવંતને થયું કે બંને પાત્ર તો મજબૂત છે પણ એનાથી મજબૂત પણ એનો દીકરો છે. બીજી બાજુ સગાડસા જાય ચેલૈયાને લઈને આવે અને ચેલૈયાને લઈને આવી અને આજ ખાંડણિયાની અંદર આમ ચેલૈયાને લઈને આવે અને ખાંડણિયાની અંદર ખાંડે અને ખાંડણિયાની અંદર ખાંડતા ખાંડતા કહે છે હે મારા હાલરડે પડી હડતાલ કુંવરજે ચેલૈયા રે કુંવર ખમ્મા કે મેં તો મારો કંડાયર મૂળ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા હે મારા હાલરડે પડી હડતાલ કુંવર કે
જેવો સાધુને પીરસવાની તૈયારી કરી અને પીરસવા જાય ને, જેવો ભગવાને કસોટીમાં કાંઈ બાકી ન રાખ્યું અને પીરસવા જાય હવે, અને પીરસવા જાય, પીરસવા જેવું મૂક્યું. સંત ભગવંતે કીધું, હે સગાડસા, હે સગાડસા, હા, તારા ત્યાં કોઈ નાનું બાળક છે ખરું? અને જ્યારે આટલું કીધું ને ત્યારે કીધું, સંત ભગવંત, શું આદેશ છે નાના બાળકનો? અને ત્યારે સંત ભગવંતના રૂપમાં આવીને ભગવાન કહે છે કે સગાડસા, મારો એવો નિયમ છે કે નાનું બાળક હોય એને ધરાવી અને પછી હું ખાઈશ. આહા, આજ આટલી જ્યાં ખબર પડી અને ચંગાવતી મહારાણીથી રહેવાયું નહીં, એમને કહી દીધું કે હે બાવલિયા, જો હવે સૂર ફર્યો, કેમ કે વિરાંગનાઓનો સૂર છે ને આજ ફરી ગયો. બાવલિયા, નાના બાળકની જરૂર છે ને તો સાંભળી લે. 6 મહિનાના ઓધાણ મારે પેટમાં મારે બા, 6 મહિનાના ઓધાણ મારે પેટમાં મારે બા. બાવલિયા, હવે છે ને તમને જવા નહીં દઉં. આ 6 મહિનાનું ઉદર છે, આમ રસોડાની અંદર જાય, અંદર જઈ એક કટાર લઈને આવી અને કટાર આમ જેવી મારવા જાય ત્યાં તો ભગવાને હાથ પકડ્યો અને શું થયું? હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા ને, હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા રે. સતી રે ચંગાવતીએ હરીને હરાવ્યા. ઓ સતી રે ચંગાવતીએ હરીને હરાવ્યા. મારવા જાય, ભગવાન પ્રગટ થઈ ગયા. ભગવાન પ્રગટ થઈ અને ચેલૈયાને કહે છે, જીવતો કરી અને સગાડસાને ચંગાવતીને કહે છે કે ધન છે સગાડસા તને, ધન છે ચંગાવતી તને, પણ આ બંનેથી ધન તો આ છેલૈયાને છે. હરીને હરાવ્યા હરાવ્યા પગલા ભરાવ્યા ને, હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા રે. સતી રે ચંગાવતીએ હરીને હરાવ્યા. સતી રે ચંગાવતીએ હરીને. ભગવાનને હરાવ્યા એ આ સૌરાષ્ટ્ર ધરતીનું રત્ન છે.